1.7 એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો, ગાબડા કે વિચ્છેદ ન હોઈ શકે. આવું શા માટે? બી, બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવવું. હવે કોઈ પણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા આપણે લઈએ અથવા તેની વિદ્યુત ક્ષેત્ર જે છે તે અનંત સુધી વિસ્તરેલું હોય છે, એટલે એની ક્ષેત્ર રેખા જે છે એ અનંત સુધી વિસ્તરેલી હોય છે. જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેનું મૂલ્ય ઘટતું જાય. પણ એ ક્ષેત્ર રેખા કોઈ બિંદુએ અચાનક અટકી જતી હોય તેવું ક્યારેય બનતું નથી. એટલે કે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ જે છે એ હંમેશા સતત હોય છે, એ અચાનક ક્યારેય વિરામ પામતી નથી. હવે બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી? ક્ષેત્ર રેખા ઉપર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ આપણને તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. જો ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદે તો છેદન બિંદુ પાસે આપણે બે સ્પર્શક તૈયાર કરી શકીએ. એનો મતલબ એ થયો કે છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને બે દિશાઓ છે. ક્યારેય કોઈ સદિશને કોઈ એક જ બિંદુ પાસે બે દિશાઓ હોઈ જ ના શકે. એટલે આપણે કહી શકીએ કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. ક્લિયર મિત્રો?